अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। બે અંદર જે અસરો થાય છે એટલે આપણે બીજી આપણે એવી સમજ કેળવવી પડે ને, એટલે આપણે કુદરતી રચના જોતા શીખવું પડે. વાયુ પુટ ધ વેલ્યુ ઓફ સર્કમસ્ટાન્સીસ. તમે સર્કમસ્ટાન્સની વેલ્યુ શોધશો તો તમને સાર નહીં મળે. વેલ્યુ ઝીરો કરવી પડશે. માટે ઝીરો કરવા માટે કુદરતી રચના. પછી તમે સમજો ને વિજ્ઞાન. તમે જો એની વેલ્યુ કરશો તો કુદરતી રીતના નહીં દેખાય. પણ એ બરાબર છે, પણ તમે થોડું સાયન્સ એનું કાઢો, બરાબર એક્સપ્લેન કરો બરાબર, તો એનું પણ પહેલું કુદરતી રચના જોશો એટલે સંજોગોનો આધાર કુદરત થઈ ગયા, તમે ના થાય. આ પણ એ તો એક ટૂંકી વાત પતી જાય. પછી સંશોધન કરો. આ એક પેલા એક જવાબ આપીને અને સમાધાન આપી એને જુદું પડી ગયું. હવે એનું રિસર્ચ કરો કે વાણી જે બોલાઈ મારા દ્વારા કે સામેના દ્વારા, એમાં કોઈ સ્વતંત્રતા છે? કોઈ નહીં. આ સંજોગ પણ કોણે ઉભો કર્યો? અને કુદરતે ગયા અવતારના કર્મના હિસાબથી ઉભો કર્યો. હિસાબ બેનો ગયા અવતારનો, એના આધારે ટાઈમિંગ સેટ કર્યો. આ ટાઈમિંગની અવસ્થા સેટ કરી અને આ ભાષા સેટ કરી વ્યક્ત કરવાની. આ આખી પ્રક્રિયા જો આપણને પ્રયોગ રૂપે દેખાય તો કોઈ કરતા દેખાય જ નહીં ને. એમાં મિકેનિકલ ક્યાં છે? આ એક્સપેરિમેન્ટ. હું સાયન્ટિસ્ટ બનવાની તો વાત કરું સાહેબ. આપણે શું કરીએ છીએ? કયા શબ્દો બોલ્યા, કોણ બોલ્યું, કેટલી વખત બોલ્યું. એટલે આમાં હું કામ ઊંડા ઉતરો? વિજ્ઞાનમાં ઊંડા. તમે મને 8 વખત મારું અપમાન કર્યું, પણ એ ગણ્યું શું કરવું છે આપણે? એમાં ઊંડા ઉતરીને શું કરવું છે? એ તો પાછું કસાયનું કારખાનું. આ થાય કે નહીં? એક મિનિટ. એટલે હું એટલે જ તમારું આખું વિઝન બદલવા માંગુ છું કે તમારો એફર્ટ સાયન્સના રિસર્ચમાં કરો. આ અવસ્થાઓની વેલ્યુ કરવામાં ના કરો, ખોવાઈ જશો. કોઈએ કરી નથી. અને કુદરત પણ તમને ના પાડે છે કે જન્મથી મોત સુધીની કોઈ પણ મન વચન કાયાની ક્રિયા માટે કોઈ પણ મનુષ્ય જવાબદાર નથી, એવું કુદરતે કહે છે. હવે આપણે ઊંડા ઉતરવું છે કે સાયન્સ જાણીને છૂટા રહેવું છે? તો સાયન્સ નો ઉપયોગ કરવાનો. એટલા માટે તો એનાલિસિસ કીધું. પહેલું તમને કીધું કે કુદરતી રચના, બરાબર છે? એટલે પહેલું કુદરતી રચના કીધું એટલે મેં બોલ્યો કે તે બોલ્યો આવ્યો. હવે કુદરતી રચનાને સમજવા પ્રયત્ન કરો. એમાં પછી કુદરતી કાનૂન આવે. સેકન્ડ શું આવે? કુદરતી કાનૂન. કે આ કુદરતી કાનૂન શું કરે છે? તો કે ગયા અવતારના કર્મનું ફળ આપે છે. એ ફળ માટે કુદરતે બંનેને ભેગા કર્યા, પછી આ સંજોગ ભેગો કર્યો અને પછી આ ભાષા નીકળી. હવે આ આખી પ્રક્રિયા છે એને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કહેવાય. હવે આ જો એનાલિસિસ કરતા આવડે તો પછી આ બોલ્યો કે હું બોલ્યો, કેવું બોલ્યો કેવું નહીં, કેટલી બધું રહે જ નહીં ને. પછી આવું એનાલિસિસ થાય ને, એમાં થાય શું કે આ વખત આવું બોલી ગયો ને ફરીથી આ પ્રમાણે બોલીએ તો એનાથી આમ થશે, એનાથી સારું રહેશે, એવું. એટલે આ શું એમાં જવાનું નહીં, ના કરું છું તમને. એટલે આ વસ્તુ થાય. એટલે હું શું કહેવા માંગુ છું કે પ્રકૃતિને શું થાય છે એને જોયા કરો. આપણે આપણા પુરુષાર્થમાં વિજ્ઞાનનો પ્રયોગ મૂકવો છે. ધેટ ઇઝ ધ ઓનલી પર્પઝ. પ્રકૃતિ પોતાની સેફ સાઈડ માટે શું વિચારે છે લઈને આવેલું એ નહીં જોવાનું. આજે અપમાન થયું તો પ્રકૃતિ એવું વિચારે કે ફરીથી અપમાન ના થાય એવું કરીએ, પણ એ પ્રકૃતિનો પ્રશ્ન છે. આપણો પ્રશ્ન તો એ અવસ્થાને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સથી જોવું. એ તો એની સમજણ હોય એ પ્રમાણે એ અંદર કરે, કારણ કે સમજણ તો આપણા ભાગમાં આવી ને.
એટલે જે પ્રકૃતિના સંદર્ભમાં જે તમે વિચારો છો, એક્શનના સંદર્ભમાં, સ્પીચના સંદર્ભમાં, થોટના સંદર્ભમાં, આ પ્રકૃતિ કે પેલી પ્રકૃતિના સંદર્ભમાં, એ બધું કાઢી નાખો, એમાં ઊંડા ના ઉતરો. મેં અનેક વખત સત્સંગમાં કીધેલું છે કે મન વચન કાયાને ટચ ના કરો, મન વચન કાયામાં ઊંડા ના ઉતરો, મન વચન કાયાને ફેરવવાના નથી, મન વચન કાયાને બદલવાનું નથી, મન વચન કાયાને સુધારવાનું નથી, મન વચન કાયાથી ખાલી મુક્ત જ રહેવાનું છે. કેટલી વખત હું બોલ્યો છું આ. મેં ક્યારે એવું નથી કીધું કે મન વચન કાયાને તમે સુધારો, સારા બનાવો. જે આપણા નથી, જે આપણા હાથમાં નથી અને પાછા વાળવાના જ છે, એમાં ઊંડા ઉતરીને શું કરવું છે? બરાબર એમ કહું છું. ગાડું ચાલે એટલે બહુ થઈ ગયું. શું કહું છું? હું એમ કહેતી હતી કે આ રોજના વ્યવહારમાં એકદમ બિલકુલ એમ ફાલતુ કોન્વર્સેશન્સ ચાલતા હોય અને એમાં જ્યારે આ બોલાચાલી થાય, હવે આપણે પછી કુદરતના એમાં આવી જઈએ બિકોઝ જાગૃતિ આવી છે આપના સત્સંગ પછી, પણ જે ઓન ધ સ્પોટ બોલાઈ ગયું હોય એ જાય કર્મ ગાંઠમાં. બોલાઈ ગયું એ જ કુદરતી રચના. આપણે હું એમ શું કહું છું, નેક્સ્ટ બર્થ માટે એનું જો એડિશન નહીં થાય. સિમ્પલ સમજો, જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી જ ક્લેશનું કારણ રહ્યું. મહત્વ તમે આપશો તો રાગદ્વેષ થશે, નહીં આપો તો રાગદ્વેષ નહીં થાય. પછી અવસ્થા કઈ છે એનું ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર છે? બીજું, આપણને એમ થાય કે મારાથી આવું બોલી ગયું, હવે એને શું, હવે એને કેવું લાગશે? પણ આજ તો તમારી સમજણની ભૂલ છે. મારાથી બોલાઈ ગયું છે કે કુદરતે આ બોલાવડાવ્યું હિસાબ પૂરો કરવા માટે. તમારી પાસે ચોઈસ છે કે કમ્પલસરી છે? કમ્પલસરી છે. એ કમ્પલસરી મારે શું વિચારવાનું હોય? જે વસ્તુ ફરજિયાત, આજે માનો કે 25 તારીખ થઈ, બરાબર છે, તો 24 તારીખ માટે મરી ગયા. આપણે શું કહું એના માટે? હવે 9 કલાક પછી આપણે 25 તારીખ માટે મરી જઈશું, તો એ કઈ મહેનતનો પ્રશ્ન છે કે કુદરતી રચના છે? તો કુદરતી રચનામાં લાઈફ ખલાસ થાય છે, તો મનોવચન કાયના સંજોગો પહેલા ખલાસ થાય કે નહીં? એમાં ઊંડા કેમ ઉતરવાનું એમ પૂછું છું. જે વસ્તુ મળી રહી છે એને પાછા મળદા જીવતા કરવાના? બોલતા નથી. જે વસ્તુ એન્ડ આવે છે એને શું કામ ખોલો છો? ખોલવા માટે આખું આ દુનિયા છે, બ્રહ્માંડ તમારી પાસે છે, એનું રિસર્ચ કરો ને. આમાં શું ઊંડા ઉતરો છો? કોઈની પ્રકૃતિ ક્યારેય કાયમ માટે એક સરખી ના હોય. સમજાય છે? 5 પાંડવોમાં ધર્મરાજા કોણ હતા? બોલો. ધર્મરાજા કેમ કહેવાય? સત્યવાદી. ખાલી સત્યવાદીઓને ધર્મરાજા કહેવાય? એ રીતે પાલન કરતા હતા. સત્યવાદી. No, not only Satyavadi, all Satyavadi, whatever, dharma is dharma. Okay. In all means. અને તોય જુઠ્ઠું રમવા બેઠા. Yeah. અને વાઈફને ઓળમાં મૂકી દીધી. That is આટલા બધા ઊંચા ધર્મરાજા જી. બોલતા નથી. જો પણ વિનાશકારી વિપરીત બુદ્ધિ છે ને. પણ એમની જ ને કે બીજાની? જો બોલી તો ના કેવું વિનાશ કાળે, પણ કોની? ધર્મરાજાની જ ને. અને તમે કર્યું હતો? બોલતા નથી. એટલે મારો કહેવાનો મતલબ, કુદરતી રચનામાં જે લાયા છો એ જીવ માત્ર માટે કમ્પલસરી છે. એમાં કોઈની પાસે ઓપ્શન નથી. ગમે તે સ્ટેટસ હોય. રામ જેવા રામ, જેમનો છેલ્લો અવતાર હતો, સ્પષ્ટ વેદન હતું, તો પણ સીતાજીના કહેવાથી હરણ લેવા દોડ્યા કે ના દોડ્યા? ગયા કે ના ગયા? વિચાર કરો. જ્ઞાની તોય દોડ્યા, પણ દોડ્યા કેમ? કારણ કે મન વચન કાયાનો કંટ્રોલ એમની પાસે નથી. એની પાસે ઓપ્શન હતો કે દોડું કે ના દોડું? તો પછી એટલે તમે એક બાજુ જ્ઞાની મૂકો, એ બાજુ એમ દોડ્યા કેમ? એટલે પણ એ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, જીવ માત્ર નહીં.
એમાં કોઈનું ચાલે. એટલે આ એંગલ મૂકવાનો છે. પછી એમનું જ્ઞાન નથી લાવવાનું, જ્ઞાન એ દશા છે, અને આ તો કુદરતના હાથમાં છે મન વચન કાય. પ્રત્યેક